नमस्कार समाचारों साथे हूं छू झरणा। एक तरफ चोर कोटवाल को डांटे जेवी भूमिका हाल तो पाकिस्तानना वडाप्रधान इमरान खाने बांधी दीधी। इमरान खाने आज एक प्रेस कॉन्फरन्स करी जेमां तेणे भारतने जाणे के खुल्ली धमकी आपता होय ते प्रकारनुं निवेदन आप्युं। इमरान खाने कह्युं के पाकिस्तान आ हुमला पाछळ जवाबदार नथी। पाकिस्तान आवो हुमलो शा माटे करावे? जो भारत इच्छे तो तमाम प्रकारनी तपास पाकिस्तानमां करावी शके छे। पाकिस्तान तेना माटे तैयार छे। जूनो ज राग आपवामां आव्यो, परंतु साथे साथे એ કહેવાનું ન ભૂલ્યા કે ભારત જો પુલવામા હુમલાને લઈને પાકિસ્તાનને જવાબદાર ઠેરવશે અને જો પાકિસ્તાન પર હુમલો કરશે તો પાકિસ્તાન ચૂપ નહીં બેસે અને ભારતને વળતો જવાબ આપશે, ભારત પર કરશે હુમલો। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે બે મહેમાનો જોડાયા છે। મારી સાથે ભાજપના નેતા ભૂષણભાઈ ભટ્ટ જોડાઈ રહ્યા છે ગાંધીનગરથી, તો સાથે જ કોંગ્રેસ તરફથી મારી સાથે પાલભાઈ આંબલિયા છે। આ બંનેનું સ્વાગત। સૌથી પહેલા ભૂષણભાઈ, આપની સૌથી પહેલી પ્રતિક્રિયા। ઇમરાન ખાને હવે ફરી એકવાર કહી શકાય કે એ જૂનો રાગ આલાપી ધમકી આપી દીધી છે ભારત। જે રીતે ઇમરાન ખાનની આજે 14મી તારીખ પછી 19મી તારીખે જે પ્રતિક્રિયા આવે છે અને એ પ્રતિક્રિયામાં એમ કે છે કે પાકિસ્તાન એ ભારતના આ હુમલાની અંદર સામેલ નથી। દુઃખની બાબત છે કે દેશ આખું નહીં, વિશ્વ આખું આ વાતને સ્વીકારે છે ત્યારે કેમ ઇમરાન ખાને અચાનક આ બોલવું પડ્યું એ ખબર નથી પડતી। અને તમે જુઓ કે જો તમે અંદર સંડોવણી ના હોય તો શા માટે ભાઈ અઝર મહેમૂદ ને એને બીજી જગ્યાએ લઈ જવાની જરૂર પડે, બાકીના લોકોને સિક્યુરિટી આપવી પડે? આ બધું કરવાની એને શું જરૂર છે? નથી તો ગભરાવાની ક્યાં જરૂર છે? પણ ભારતની જનતાએ અને વિશ્વના બધા જ દેશોએ આતંકવાદ સામેની લડાઈની શરૂઆત જે ભારતે કરી છે એને સૌ સાથે મળીને એનો કરારો જવાબ આપવા માટે તૈયાર થયા છે। ત્યારે હવે પાકિસ્તાનને એમ થયું છે કે અમારા દિવસો પાકી ગયા છે અને એટલા માટે થઈને એ પાકિસ્તાન વતી પ્રધાનમંત્રી શ્રી ઇમરાન એવું કહે કે અમે જવાબ આપવા માટે તૈયાર છે। જવાબ તો ભારતની સેના, ભારતની સરકાર અને 130 કરોડની જનતા અને વિશ્વના અનેક લોકો એ જવાબની રાહ આપવા માટે તૈયાર થઈને બેઠા છે। તમારે જે કાંઈ કરવું હોય એ કરી લો। બહુ વર્ષો સુધી આતંકવાદનો સામનો આ દેશની જનતાએ કર્યો છે। જી બિલકુલ। પાલભાઈ, આપની પ્રતિક્રિયા। બેન, જે ઇમરાન ખાનની જે વાત છે એમાં સૌથી પહેલા હું એમ કહીશ કે ચોર કી દાઢી મેં તિનકા, જે પોતે જ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય એવું એને મહેસૂસ થયું અને એના કારણે એણે આ વાત કરી। બીજું, એણે જે ધમકી આપી છે ત્યારે અને કોંગ્રેસ પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે ભારતના એક મહત્વના પક્ષ તરીકે હું કહું છું કે અમે 100 નહીં 105 છીએ। જે ભારતનો ઇતિહાસ છે કે જ્યારે બહારી હુમલો થાય ત્યારે સૌએ સાથે મળી અને લડાઈ કરવાની વાત છે। એમાં કોંગ્રેસ પક્ષ અને માનનીય રાહુલ ગાંધીશ્રીએ અને વિરોધ પક્ષના તમામ લોકોએ સરકારની સાથે અને વડાપ્રધાનશ્રીની સાથે ઊભા રહેવાની ખાતરી આપી છે। આ પરિસ્થિતિમાં સરકારે ચારે બાજુથી જ્યાંથી જે નીતિથી આતંકવાદ કેવી રીતે આપણે ખતમ કરી શકીએ એના તરફના પ્રયાસ હોવા જોઈએ અને સાથે સાથે ભારતને આવી ધમકી દેવાવાળી વ્યક્તિને પણ જવાબ મળવો જોઈએ। જી બિલકુલ। ભૂષણભાઈ, એક રીતે કહી શકાય કે રાજકારણ તો દરેક દેશમાં થતું હોય છે અને આ રાજકારણને લઈને આજે જે ઇમરાન ખાનનું પણ જે નિવેદન આવ્યું તે પણ ભારતની ચૂંટણીઓને લઈને આવ્યું। તેણે કહ્યું કે હા, ભારતમાં ચૂંટણી છે અને સ્વાભાવિક છે કે આ પ્રકારની વાતો ઉછાળવામાં આવે, પાકિસ્તાનને બદનામ કરવામાં આવે, પાકિસ્તાનને જવાબ આપવાની વાત કરીને ભારતમાં મતો ઉઘરાવવામાં આવે। ભારતની અંદર ચૂંટણીની ચિંતા ઇમરાન ખાન તમે ના કરો। ભારતની જનતા આવનારા દિવસોની અંદર એ ચૂંટણી કે કોણ લડશે, કેવી રીતે લડશે એ જોઈ લેશે। પણ કહેવાનો મતલબ એટલો છે કે જે રીતે એ ઇસ્યુને
ચૂંટણી તરફ ડાયવર્ટ કરવાની કોશિશ એ પણ બીજા દેશના કરી રહ્યા છે પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી લોકો. હા, બીજા ને એ મહેરબાની કરીને આ કોશિશ ના કરે. આવનારા સમયમાં ટૂંકા ગાળાની અંદર ભારતની સેના, સરકાર અને સમાજ અને સંસ્થાઓ સૌ સાથે મળી કરારો જવાબ આપવા માટે આતંકવાદની સમસ્યાને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો સંકલ્પ કરીને બેઠેલી છે. જી ભાલભાઈ, આ પ્રકારની જે ઘટના સામે આવી પુલવામા હુમલાને બાદ એક વાત જે સામે આવી એને ખૂબ જ આપણે કહી શકાય હકારાત્મકતાથી અપનાવીએ કે પહેલી વાર કહી શકાય કે વિપક્ષ અને સરકાર એક સાથે એકજૂટ થઈને હવે આતંકવાદ સામે લડવા માટે તૈયાર હોય તે પ્રકારનું નિવેદન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું. એટલે કે કહી શકાય કે આખા કોંગ્રેસ પક્ષ દ્વારા હવે કોઈ એક પક્ષ તરીકે નહીં પરંતુ આતંકવાદ સામે લડવા માટે તમામ ભારતવાસીઓ છે, દેશવાસીઓ છે, તે રીતે લડવા માટે તમામ પક્ષો તૈયાર છે. જો કે વારંવાર એ પ્રકારની વાતો કરવામાં આવે છે કે પાકિસ્તાને ફૂંકી દેવું જોઈએ, ઉડાવી દેવું જોઈએ, પાકિસ્તાને નામશેષ કરી દેવું જોઈએ. ખરેખર આ બાબતો કેટલી રીતે આમાં કહી શકાય કે સત્યતા કે તથ્યતા રહેલી છે? માત્ર વાતો કરવામાં આવે છે. એક તરફ ચૂંટણી નજીક છે, ચોક્કસથી એવી પણ વાતો સામે આવે કે ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે હવે જલ્દી આ પ્રકારે કોઈ પગલાં લેવામાં આવશે. ઝરણાબેન, જે રીતે ચૂંટણીની વાત થઈ અને ચૂંટણીની વાતની જ્યારે ઇમરાન ખાને વાત કરી છે ત્યારે હું કહેવા માંગીશ કે એ ભારતના નાગરિકોની, ભારતની સામાજિક સંસ્થાઓ, ભારતની રાજકીય સંસ્થાઓની આંતરિક બાબત છે અને એ આંતરિક બાબત છે, આંતરિક રીતે જોવાની છે. એમાં બહારી લોકોની કંઈ જરૂર છે નહીં. બીજી વાત, તમે બહુ સારી વાત કરી કે પહેલી વખત આવો પ્રયાસ થયો છે અને આ નક્કર વાસ્તવિકતા છે કે વિરોધ પક્ષે સરકારની સાથે ઊભા રહી. બાકી ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે ભૂતકાળમાં શું પરિસ્થિતિ હતી. વડાપ્રધાનને ચૂડિયું મોકલવાની પણ ઘટનાઓ બની છે. વડાપ્રધાનને અલગ અલગ બાબતોમાં ત્યારે પણ દેશ ઉપર આવી જ પરિસ્થિતિ હતી. પણ કરની અને કથનીમાં જે ફેર છે અને એક રાષ્ટ્રપ્રેમની જે વાત છે, રાષ્ટ્રની સાથે ઊભા રહેવાની વાત છે, ત્યારે કોંગ્રેસ પક્ષ ભૂતકાળમાં પણ પાછળ નથી રહ્યો, અત્યારે પણ પાછળ નથી અને આવનારા ભવિષ્યમાં પણ કોંગ્રેસ પક્ષ છે જ્યારે રાષ્ટ્રની વાત આવશે ત્યારે રાજકારણને સાઈડમાં મૂકી અને રાષ્ટ્રની સાથે ઊભા રહેશે. અત્યારે મોદી સાહેબ વડાપ્રધાન છે ને, ભવિષ્યમાં કોઈ પણ વડાપ્રધાન હોય, આજની 50 વર્ષ પછી પણ હશે, કારણ કે મને વિશ્વાસ છે કોંગ્રેસની વિચારધારા ઉપર કે વિચારધારા ક્યારેય નહીં બદલે. માત્ર ને માત્ર દેશ પ્રેમ અને દેશ અને દેશનું બંધારણ એ કોંગ્રેસની વિચારધારામાં છે અને એટલા માટે એ વિચારધારા એવું કહે છે કે ક્યારેય રાષ્ટ્રની વિરુદ્ધની વાત જ ન હોય. જી બિલકુલ. ભૂષણભાઈ, જે પ્રકારે ઉરી બાદ અટેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે આપણા સેના પર આ બીજી વખત ઘાત કરવામાં આવી અને જેને કારણે દેશવાસીઓના તમામના મનમાં હવે એક આક્રોશ છે અને સાથે જે માંગ છે કે જલ્દી જ આ તમામ આતંકવાદી સંગઠનો સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવે. એક રીતે કહી શકાય કે પાકિસ્તાન દ્વારા ચોરી ઉપર સીના જોરી એના જેવો ઘાટ ખેડવાની કોશિશ કરવામાં આવી. આપને શું લાગી રહ્યું છે કે આટલા જે હુમલો આપણા પર કરવામાં આવ્યો છે એની સામે એનાથી પણ મોટો અને વળતો જવાબ આપવો, જડબાતોડ જવાબ આપવો એટલો જ જરૂરી છે? આપને શું લાગી રહ્યું છે કે કેટલો સમય લેવો જોઈએ અને કેટલા સમયની અંદર ભારતની જનતાને સંતોષ થશે કે આખરે બદલો પૂરો થયો? ચોક્કસપણે આપની વાત આપ જે કહો છો કે લોકોની અપેક્ષાઓ છે, લોકોની લાગણીઓ છે, લોકોની ભાવનાઓ છે. મારે એક વાત કહેવી પડે કે 1947 પહેલા દેશ આઝાદીની લડાઈ સૌ સાથે મળીને લડ્યા હતા અને તેમાં ગાંધી, સરદાર, સુભાષ આ બધાના નેતૃત્વમાં લડ્યા, પરિણામ મળ્યું. આજે ફરી પાછા એક સાથે મળીને એક આતંકવાદ સામેની લડાઈ લડવાનું શરૂઆત થઈ છે. પહેલા કોઈ માનતું નહોતું. આતંકવાદ એ વિશ્વના બીજા દેશો એમ કહેતા હતા કે તમારા પાકિસ્તાન અને ભારતની આંતરિક સમસ્યાઓ છે, પણ હવે લોકો માનતા થયા. ઉરીના ધડાકા પછી 2016 થી 2018 સુધી એક સમય એવો હતો કે આતંકવાદી દેશના કોઈ પણ ભાગની અંદર, એ દિલ્હી, મદ્રાસ, બેંગ્લોર, કલકત્તા આ બધી જગ્યાએ જઈને બોમ્બ બ્લાસ્ટ કરી શકતા હતા. પણ 2016ના ઉરીના હુમલા પછી
જે કોઈ આતંકવાદી પાકિસ્તાનની બોર્ડરથી LOC ક્રોસ કરી એ આતંકવાદીને સીધા કબ્રસ્તાનમાં જવું પડ્યું છે. 2016 થી 2018 સુધી દેશના કોઈ પણ ભાગની અંદર બોમ્બ બ્લાસ્ટ કરવાની કોઈની તાકાત નથી થઈ, કોઈ આતંકવાદીની તાકાત નથી થઈ. એ આવ્યા તો એને એનું સ્થાન એ પાકિસ્તાનથી કબ્રસ્તાન તરફ મળ્યું છે. અને 2018 આ તબક્કા સુધી એમ 2 વર્ષની અંદર જેટલા બી આતંકવાદીઓ ગયા કબ્રસ્તાનની અંદર એનો બદલો લેવા માટે થઈને આ હુમલો નાપાક હુમલો કર્યો છે. પણ એ નાપાક હુમલો કરી નાખ્યો છે આ દેશની સરકાર, આ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ફરી પાછા સૌ સાથે મળી એવો કરારો જવાબ આપવા માટે તૈયાર થઈને બેઠા છે કે ચોક્કસ એને જવાબ આપતો. ભૂષણભાઈ, ઇમરાન ખાને એવું પણ કહ્યું કે કાશ્મીરના યુવાનો મરવા મારવા ઉપર કેમ ઉતર્યા છે તેના પર ભારત સરકારે વિચાર કરવો જોઈએ. ભૂષણભાઈ, પણ અલગતાવાદી જે કાશ્મીરના યુવાનોની અંદર ભડકાવીને અલગતાવાદી વાતાવરણ ઉભું કર્યું છે એ યુવાનો આજે કાશ્મીર બચાવની વાત કરી રહ્યા છે કે જેને ક્યાંક રોજગારીના નામે ક્યાંક કેવી રીતે ભડકાઈને આજે વાત કરી રહ્યા છે એને પણ સેનાએ અને ગઈકાલે આપણે ટીવીના માધ્યમથી જોયું કે તમે આ લોકોની બાબતમાં ના આવો, આતંકવાદીઓની બાબતમાં ના આવો, પરિવાર લોકોને સાચવવાની વાત કરી છે. અને આવનારા દિવસની અંદર કરારો જવાબ આપવા માટે પાકિસ્તાન કે આ આતંકવાદીઓ આનો ઉપયોગ ના કરી જાય, આ સામાન્ય નાગરિકોનો ઉપયોગ ના કરી જાય એટલા માટે પણ સરકારે ખૂબ સંયમતાપૂર્વક નક્કી કરીને બેઠી છે ક્યારે કેવો જવાબ આપવો એ ચોક્કસ આ દેશની જનતા જાણે છે. ને આ દેશને આતંકવાદમાંથી મુક્ત કરાવવાનું જો કોઈ કામ થશે તો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને આ સેના આવનારા ટૂંકા ગાળાની અંદર ચોક્કસપણે કરારો જવાબ આપશે એવો સંપૂર્ણ વિશ્વાસ દેશની જનતા રાખીને બેઠી. પાલભાઈ, મેં જે રીતે ભૂષણભાઈ સાથે પણ આજ વાત કરી, પાકિસ્તાને કાશ્મીરના યુવાનો ખાસ કરીને કેમ મરવા મારવા ઉપર ઉતરી ગયા છે તેનો વિચાર ભારત સરકારે કરવો જોઈએ. હવે તમારો દેશ સંભળાતો નથી ને તમે કાશ્મીરનો વિચાર કરશો? બેન, કાશ્મીરની જ્યાં સુધી વાત છે અને કાશ્મીરમાં અલગાવવાદીઓની વાત છે તો એમાં ઇમરાન ખાને જે કહ્યું એ ખરેખર નંદનીય છે. અને એની સામે એને એટલો જ જવાબ છે કે એ દેશ પહેલા તમારે પાકિસ્તાનની પરિસ્થિતિ જુઓ, છેલ્લા જ દિવસોમાં કેટલા હુમલા થયા છે ત્યાં. કાશ્મીરની ચિંતા તમે છોડી દો અને સાથે સાથે જે 2016ની ભૂષણભાઈ વાત કરતા હતા, ઉરી હુમલાની વાત કરતા હતા અને હારે હારે કહેતા હતા કે એની પહેલા વિશ્વને આતંકવાદ તરફ વિચારતું નહોતું. ભૂષણભાઈનું કદાચ જ્ઞાન નહીં હોય, એને કદાચ ઓછો અભ્યાસ હશે એવું આપણે માની લઈએ. કારણ કે એની પહેલા એક વખત નહીં અનેક વખત આંતરરાષ્ટ્રીય શિબિરો થઈ છે, આંતરરાષ્ટ્રીય દેશના વડાઓ ભેગા થઈ અને આતંકવાદને જળમૂળથી નાબૂદ કરવાના પ્રયત્નો કર્યા છે. દેશમાં લોકોની જે અપેક્ષાઓ છે એ 2012થી લઈ અને 14 સુધીના વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના ईंट का जवाब पत्थर से देना चाहिए, पाकिस्तान को उनकी भाषा में जवाब देना चाहिए, एक ना बदले 10 माथा लई आववा जोईए. અને આ એવા સમયે એના ભાષણો હતા, એવા સમયે એના શબ્દો હતા કે જ્યારે અત્યારે પુલાવામાં મારી જે ઘટના બની છે એવી જ રીતે ત્યારે ક્યાં તો મુંબઈ એટેક હોય કે અન્ય ઘટનાઓ જ્યારે દેશ માટે દુઃખદ ઘટનાઓ બની હતી એવા સમયે એને સંયમ જાળવ્યા વગર, રાષ્ટ્રનીતિને ધ્યાનમાં રાખ્યા વગર માત્ર રાજનીતિ કરતા સ્ટેટમેન્ટો આપ્યા હતા. અને અત્યારે એટલે ભારતના લોકો અપેક્ષા રાખીને બેઠા છે કે મોદી સાહેબ ઓલો પથ્થર હજી શોધે છે કે શું છે કે જે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો હતો. એક વખત નહીં આ ચોથી વખત આવો મોટો હુમલો એના શાસનમાં થયો છે. તો જવાબ આપવાનો હતો તો ક્યારે 2019ની જે વાત જોવાની હતી એ હતું કે શું હતું?
પ્રશ્ન સૌથી મોટો એ થાય છે કે જવાબ આપવાનો હતો તો 4 વર્ષ વયા ગયા, 4 વર્ષમાં આવી કેટલીય ઘટનાઓ બની છે, તો ત્યાં સુધી આપણે ચૂપ કેમ બેઠા રહ્યા છીએ? અને અત્યારે આજની તારીખમાં જ્યારે જવાબ જ આપવાનો છે તો કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે, અડીખમ ઊભો છે, તમે લડાઈ કરો, અમે તમારી સાથે છીએ. શું કહેશો ભૂષણભાઈ? ચોક્કસપણે હું મારી પાલભાઈ જે વાત કરી રહ્યા હતા એમના વાતની અંદર રાજનીતિ દેખાતી હતી. મારે રાજનીતિ નથી કરવી. મારે વાત એટલી જ કેવી પડે 2004 થી 2014 સુધીની અંદર સમજોતા એક્સપ્રેસ હોય, દેશના ગમે તે ખૂણાની લોકસભાની ઉપર હુમલો હોય, પણ એની અંદર ગયા સિવાય આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે 2016 ની અંદર કે 2016માં ઉરીના હુમલા થયા પછી આ દેશના કયા લોકોએ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા હતા? અરે પુરાવા માંગવાની જરૂર શી હતી? ભારતની સેનાએ કરેલા હુમલાને એ હુમલો ગણી દુશ્મન દેશના જવાનો ગયા તો એનો આનંદ મળવો જોઈએ, પણ કયા લોકોએ એને સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા? જવા દો એ વાતને. વાત આજે એટલી છે કે વિશ્વ આખું આતંકવાદને ખતમ કરવા માટે આજે જ્યારે બહાર આવ્યું છે, લોકોની અપેક્ષાઓ છે, લોકોની ભાવનાઓ છે, લોકોની લાગણીઓ છે, અને એ ભાવનાઓને લાગણીઓ કોઈ પૂરી કરી શક્યું નથી. લોકોને ખબર છે સરહદ ઉપર ફરજ બજાવતો સેનાની પરિસ્થિતિ શું હતી, એના પર થતો ગોળીબાર હોય તો એક ધામે ગોળીબાર નતા કરી શકતા. આ પરિસ્થિતિનું નિર્માણ આ દેશની અંદર હતું. આજે આ દેશની અંદર સરહદ ઉપર સેનાને જો છૂટી આપવાનું કામ કોઈએ કર્યું હોય તો એ આ સરકારે કર્યું છે, અને આ સરકાર જ જવાબ આપી શકશે. અને માટે લોકોની અપેક્ષા છે કે ભૂતકાળની સરકારોમાં કોઈએ જે જવાબ નથી આપ્યો એ જવાબ જો કોઈ આપી શકે એવું હોય તો એ આ સરકાર, સેના, સમાજ, સંગઠનો અને સમાચાર સંસ્થાઓ આ બધા જ સાથે મળી આવનારા દિવસની અંદર આ ચૂંટણી લડવામાં કામ કરે છે. જી બિલકુલ. એક તરફ જે પ્રકારે આપણી કહી શકાય આંતરિક બાબતોની અંદર પણ અન્ય દેશ દ્વારા અને ખાસ તો પાકિસ્તાન દ્વારા દખલગીરી કરવામાં આવતી હોય છે, જ્યારે આજે પણ ઇમરાન ખાન દ્વારા પાલભાઈ જે નિવેદન આપવામાં આવ્યું તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન હવે નવું પાકિસ્તાન છે. જે રીતે વડાપ્રધાન મોદી દ્વારા જે નિવેદન આપવામાં આવતા છે, સંબોધન દરમિયાન કહેવામાં આવતું હોય છે કે આ એક નવું ભારત છે. હવે ઇમરાન ખાન પણ કહી રહ્યા છે આ નવું પાકિસ્તાન છે. જે કહી શકાય અરબના પ્રિન્સની મુલાકાત ચાલી રહી હતી પાકિસ્તાનમાં, અને તે સમયે તેમને આવો હુમલો કરવાનો વિચાર સુદ્ધા ન આવે, એટલે આ હુમલો અમે નથી કર્યો. બેન, જે ઇમરાન ખાનનું સ્ટેટમેન્ટ છે જી, અને ઇમરાન ખાન અરબના કોઈ પણ વ્યક્તિ સાથે બેઠા હોય તો એવું જરૂરી થોડું છે કે હું અહીંયા બેઠો છું તો પાછળથી ક્યાંય કંઈ ન કરાવી શકું. જી, થઈ શકે ને, બધું થઈ શકે. અને એમ કે છે કે આ અને આ પાકિસ્તાનની આજની નહીં વર્ષોની નીતિ છે. કરીને પછી એમ કેવું કે અમે કંઈ ના કરીએ અને રડતા રડતા અમેરિકા પાસે પહોંચી જવું, આ એની કાયમીની નીતિ રહી છે. કે આમાં કઈ નવું તો એને કહ્યું નથી કે આપણે એના ઉપર સમય એટલો વેસ્ટ કરીએ, બરબાદ કરીએ. પણ ભાઈ જે ભૂષણભાઈ કહેતા હતા કે સર્જિકલ સ્ટ્રાઇક, એના પુરાવો માગવાની જે વાત છે, ત્યારે ભૂષણભાઈને મારે યાદ કરાવવું છે કે ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યાર સુધીમાં એક વખત નહીં હજારો વખત સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. જાહેર જનતાને ક્યારેય ખબર નથી પડી કે સૈન્યએ સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી છે, પાકિસ્તાનને ખતમ કરી દીધું છે. મારી વાત સાંભળો ભૂષણભાઈ, તમે બોલતા હતા વચ્ચે નથી બોલ્યો. સાંભળો મારી વાત પેલા. ભૂષણભાઈ સાંભળી લ્યો, ભૂષણભાઈ સાંભળી લ્યો. તમે દરેક બાબત મારી વાત સાંભળો. રાજનીતિ કરો ભૂષણભાઈ, પણ વાત સાંભળો. સાંભળી લીધું, સાંભળો પેલા. અધૂરી ની વાત સાંભળો ભૂષણભાઈ. કોંગ્રેસ ભૂષણભાઈ બોલ્યો, તમે બોલી લ્યો, પછી હું જવાબ સાંભળવું પડશે. બોલ્યો, વાત સાંભળવાનું, ચોક્કસપણે સાંભળવાનું. હા તો સાંભળો ને. તમે કહ્યું વાત તમે નહીં, મારો ત્યારે હું તમને રોકી શકતો હતો, ત્યારે હું તમને રોકી શકતો હતો, પણ કા પેલા બોલી લ્યો ને કા મને બોલવા દો, બેમાં એક કરો. ના, મેં તમને રોકવા મેં તમને રોકવાની વાત નથી કરી. સ્ટ્રાઇકો થઈ છે, ઓકે, પણ એના પુરાવા કોઈએ નથી માંગ્યા એમ. હા, પણ હું જવાબ આપું છું ને તમને.
ભૂતકાળમાં જેટલી સર્જિકલો સ્ટ્રાઇક થઈ છે એને ક્યારેય મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં નથી આવી. પોસ્ટર અને બેનર અને હોર્ડિંગ લગાવીને ક્યારેય વડાપ્રધાને જાણે બહુ મોટું કામ કર્યું હોય, વડાપ્રધાને નથી કર્યું મારા ભાઈ, એ સૈન્યએ કર્યું છે અને એનો યશ સૈન્યને હોય, એની રાજનીતિ ન હોય. રાજનીતિ કરવાના આપણે પોસ્ટર અને હોર્ડિંગ લગાવીને જ્યારે શરૂઆત કરી ત્યારે લોકોને ખબર પડી અને ત્યારે લોકોએ કહ્યું કે આ શું. પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે સૈન્યના નામે મત લેવાની જે વાત થઈ, એની જે શરૂઆત થઈ, આવી ગંદી રાજનીતિની શરૂઆત કોણે કરી? જી બિલકુલ બિલકુલ. અત્યારે મુદ્દો એ છે કે પાકિસ્તાન દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે, ઇમરાન ખાને જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હવે એક ગંભીરતા દાખવવાની એ પણ જરૂર છે કે પાકિસ્તાન ફરી એકવાર ચોરી ઉપરથી સીના ચોરી ઉપર આવી ગયું છે અને હવે તે આ હુમલાથી તદ્દન ઇનકાર કરી રહ્યું છે. જો કે હવે ભારત માત્ર કરારો જવાબ આપે તેની રાહ દેશમાં જોવામાં આવે.